ખમા ખમા પરમા તલસાણાનો ગામ ધણી અશોપાલ તલસાણાનો રાજવી કર્મરાજ ખૂબ ખમા બારોડ તારું ગાયેલું મારું ધૂણેલું કોઈ દાડ પાણી નહીં પડવા દો. જય હો દાદા, જય હો દાદા. મોરના ઈંડા ચિતરવાના હોય ને મજા કરો. જેમ અમે સુરા તલવાર લઈને રણ મેદાને ઉતરી જતા એમ રણ મેદાને ઉતરી જાજો. કોઈ દી મોઠા પાવા દઉં તો હું કહું છું. પણ એક ટકોર કરું છું, આ જીવનમાં યાદ રાખવાની. હા દાદા, પેલા આને છે ને સરખું સેટ કરીને આપણું બનાવીને પછી ગાવું. હા દાદા, હાજુ નકર ગાયેલું છે ને પોયા ઉતરી જાય. હા દાદા, આ કાળમુખું એવું છે ને કોકને ચડાવીએ દે ને કોકને ઉતારીએ દે. હા દાદા, એટલે આને પેલા પૂરું તૈયાર કરીને પછી બેહું. હા દાદા, ખૂબ ખમાવે. એ નહીં તો પકે નહીં ફોજ મોટી અને દાદો એક જ ભાલે આવશે. સાહેબ મેઘલી રાતનો સમય હોય, ડાબો હાથ જમણાને ન ભાડે, જમણો ડાબાને ન ભાડે. અને એ વખતે જેને કહેવાય કે માર્ગ ન મળે તેથી ખાલી આ હુરવીર હામી આશ્વપાલ સામે નજર કરજો કે એ મારા બાપ, એ હુરવીર, એ બાપ. લાખે વાતું એ જગતના ચોકમાં અમારી આબરૂનો નીલામ ન થવા દેતો. અને મેઘલી રાતે કહેવાય કે રાતે 12ના ટકોરે 18 વનસ્પતિ નીંદરમાં હોય અને ઘોડે પલાણ ન નાખે ને તો આ સુરવીરને પૂજો નકામો છે. ઓ બાપ, આ સુરવીર છે ઈ. હા, એ નહીં તો પકે નહીં ફોજ મોટી અને દાદો એક જ ભાલે આવશે. એને રાંગમાં બસ એક ગોડી દડી પર સીધાવશે. અનમુકે નહીં મોવડી અમારો અશ્વપાલ દાદો કાળ નો તો કાળ છે. એ સુરવીર અમારો અશ્વપાલ આખા જગ નો રે નાથ છે, ના છોરું નો રે નાથ છે. બારોટ હવે મજા કર. હું તો વિહામાનું દેવું. હું આવું એટલે વસ્તીનો વિહામો જડે. પરમા વસ્તીની વિહામો જડે દેવું. પરમાર આજ કદાચ તમે દાદાને ટકોર મારી છે. હું તલસાણા ગામનો રાજવી એમ કહું છું કે કદાચ આમાં ચડ્યા છે ને જો તાબેથી ભોયના પસાડું તો સુરવીર મટી જાય. જય હો દાદા, જય હો. વસ્તી તો રસ્તેથી પસાડે પણ હું તાબેથી પસાડું તો મંજેક સુરવીર મળે. જય હો દાદા, જય હો. કદાચ મારી હામું પડનાર કદાચ મહાદેવ મૂકી દે, મારો નવકુડીઓ નાગ મૂકી દે, હું સુરવીર જો તલસાણાની બજારમાં વગર લુગડે દોડાવું ને એ સુરવીર હું તો હાચ ઉતારા. મને એણું ખમાશે, મેણું તો નહીં ખમાય. દીવને કદાચ વારે લાગશે
કદાચ એની હા દાદા 5 પેઢીની પુનઃ પડી હશે તે કદાચ બાકી એ મૂકશે. હું તો એ જોવા નહીં રહેતો. ભાઈ ગાય કુંવાસી જે દાડા મેં ખપાઈ જાય લોહીની આહુતિઓ હાલી એમ નામ નહીં ત્યાં સુરા લોહીની આહુતિઓ હાલીને જો ઊભા થયા હોય તો જો જગતને દેખાડી ના દી એક સુરા શું કહેવાય. આજ કદાચ જે વસ્તી રોકવા ઊભી થતી તલછણામાં કીધો એવો સમય ના બનાવો હું સુરવીર નાખ્યો. ગે દાદા કીધું વિહામાનો દેવ શું મજા કર વિહામો લે. હજુ 5:30 100 થવા આવે કદાચ કાલ આ 100 ની કાલ સવારના 100 કેમ તો એ બંધ ના થવું. પરમાર જગતને વાતો કરવી અને અમે આહુતિ આલેલાના પ્રમાણ માગીએ છીએ. તમારો કદાચ કહુંબોય લીધો હશે ને બારોટજી હા દાદા જગત કદાચ તોલું લે 2 તોલા લે કે 5 તોલા લે હા દાદા હું 25 તોલે તો ભાનમાં આવું છું. હા દાદા 25 તોલે તો ભાનમાં આવું છું. અને કોઈનો અધિવિશ્વાસ આવતો હોય હમ આવી જાય હજુ તૈયાર છું. વસ્તીની થતું છે કે નશાની વસ્તુ છે કે નશાની વસ્તુ એટલે બધા પીવે. હોનાના હાટકા કરવા પડે. હા દાદા હું કહું છું કહુંબા પીવા હોય ને તો હોનાના હાટકા કરવા પડે. એમ નામ તો પેટે જીરવતું નથી. પીતો જોજો કોક દી 1 તોલો વગાડીને પીતો જોજો તમારું પેટે હંગરશે નહીં. એના માટે હોનાના ખોડિયા બનાવવા પડે. વસ્તીને એમ છે કે નશો છે નશો નહીં. અને હજુ કોઈને હજુ અવિશ્વાસ આવતો હોય તો રતનપરમાં કદાચ ડૉક્ટરો ખૂટી નહીં ગયા હોય હજુ હાલે લોહી લઈ લે લેબોરેટરીમાં જો અફીણનું ટીપું આવવા દઉં તો હું સુરવીર મટી જાઉં. જય હો હજુ કદાચ આને વગાડીને પીધું હોય અને લોહીમાં જો ટીપું આવવા દઉં તો એ સુરવીર મટી જાઉં. જય હો દાદા જય હો જાહેરમાં બોલું મારી કાંગલી વાતો નથી કરતો કે પીવું ને તો હું પીવું છોકરાને પીવા ના દઉં ગળેથી ઉતરવા દઉં તો એ સુરવીર ના કહેવાય. પણ પ્રવીણસિંહ આજ વસ્તી એવી છે બધે કે કદાચ ભગવાન સામે બેસી જાય ને તો એને ગાર દઈને ઊભો કરે. આજ બધું જગત એવું થઈ ગયું કે ભગવાન કદાચ ઘરે આવીને બેસી જાય ને સામે કે હું ભગવાન સુધી નહીં ગાર દે. કદાચ શિવનો મંત્ર કહીએ ને તો 5 અક્ષરનો એકાક્ષરી એક જ મંત્ર છે કે જે માં અને એની સેવા કરી છે એને કદાચ જગતના કોઈ ભુવા જોડે જવું પડશે નહીં.
ઘરના ઉમરે બેઠેલી ઓલી ડોશી નડતી હોય અને પછી આ ડોશીને જઈને એમ કે એ માળી, તો એ કહેવાની છે પેલી ડોશીને કીધું તું તે કંઈક એના કોરીઓ ખીચડી ખવડાવ્યો તો મને નિવેદ ઝારવા આવ્યો. બારોટોએ ચારણોએ મા વિશે ખૂબ કીધું, ખૂબ લખ્યું. પણ એનું એક જ પ્રમાણ કહું છું કે તમે ધરતી ઉપર છો તો એના પ્રતાપે એને 9 મહિના કષ્ટી. અને વિજ્ઞાન એવું કહે છે કે જ્યારે પ્રસૂતિની પીડા થાય ને એટલે 288 હાડકાં તૂટે ને એટલી પીડા થાય. તમારું એક હાડકું તૂટે તોય તમને રહેવાય નહીં, તો એ પ્રસ્તુતિની પીડા એ માને 288 હાડકાં તૂટે ને એટલી થાય તોય તમને જન્મ આપ્યો હોય. અને પછી એની ઉંમર થાય, તમને આંગળી પકડીને એને ચાલતા શીખવાડી હોય, અને જ્યારે એને ખરેખર આંગળી પકડીને એનો હાથ પકડીને ચાલવાનું થાય ત્યારે તમે એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો કે એક ખૂણામાં ઓળીને ખાટલો પાણીની માટલી મૂકીને એને અલાયદી મૂકી દો, તો તમારી ડુંગરાવાળી કોઈ દી રાજી થવાની નથી. કે તમને જેને બાવળું પકડી પકડીને આ જગતમાં ચાલતા શીખવાડી, બોલતા શીખવાડી, જાણે એને સમયની જરૂર હોય ને દાણા તમે સમય હાલજો, જીવનમાં કદાચ દાણાની જરૂર નહીં પડે. જીવનમાં કોઈ દાડે એમ કે મારા ઘરે દુઃખ આવ્યું તો મને મારા પારે મને ખહાડું મારી જજો. બુઆ ખૂબ મજા કહું છું ભાઈ. જેનો હંગાત લીધો એ હોનાના પાલખે બેનારું દેવ છે. અને તાર તો હું ગોખલો હરખો હારો ભારતો નહીં, પણ એક દાડો જો સમય લઈને તારો પાલક જો હોનેથી ના મટાવરાવું તો મને ગોગો ના કહેતો. હું કહું છું નવકુળનો નાગ છું, દેવોનો આગેવાન છું. વસ્તીને એમ થાય ભૂવા થવું, આજ ભૂવાની હોળ થઈ જઈ છે કે ભૂવા થઈ જાવ, પણ ભૂવા થવું એ કંઈ હેલું નથી. પણ હું એવું કહું છું કે તમારા મઢે તમારા મંદિરીએ દીવો નહીં કરો તો એનું પાપ મને. આ જાહેરમાં કહું છું કે તમારા મંદિરીએ મઢે તમારો દીવો નહીં થયો હોય, તમારાથી નહીં થયો હોય તો એનું પાપ જેટલું લાગે મને. પણ સવારમાં ઉઠીને આ દીવો નહીં થયો હોય ને તો કોઈ દેવનું કામ નહીં. સવારમાં ઉઠીને પહેલાં અહીંયા દીવો કરજો, તમારા દેવને સંભાળજો. તમે જે માં જે ભગવતીને તમારા ગઢિયા ગાંડા નહોતા કે તમારી દેવ થાપીને ગયા, એને કંઈક એના વચને બાંધી છે. તમારી 72 પેઢીની રક્ષણ માટે એને કંઈક વચનો લીધા હતા, તાણે તમારી કળની દેવી કહેવાની. સવારમાં ઉઠીને પહેલાં અહીંયા એનો દીવો કરજો. એ ગોખલે દીવો નહીં કરો ને તો એનું પાપ તમતાર મને. અહીંયા દીવો ના થયો રોજ ધૂપ ધુમાડા કરતો ને તો એને કંઈ કામનું નથી. કિલો ગુગળ બાળી દે, ઘરના ઉમરાની બહાર નીકળે એટલે પેલાનું આમ ને પેલાનું તેમ, એની ભક્તિ જેવી લાગતી નથી. સવારે ઉઠીને ખાલી એક દીવો કરી લો, એક વખત આને સંભાળી લો, અહીંયા સાચો દીવો થઈ ગયો ને 5 મિનિટ. આ જાહેરમાં કહું છું, તમે જે ધંધો કરો, જે નોકરી કરો, જે કાર્ય કરો, સવારે સાંજે જો તમારી કુળની દેવી દેવ જેને ભજો એના માટે તમારી જોડે 5 મિનિટ હશે ને 5 મિનિટ એની માળા કરશો
તો 24 કલાક તમારા એ સાચવશે, 24 કલાક તમારી રક્ષણ એ કરશે. પણ તમારી જોડે 5 મિનિટ માળા કરવાનો ટાઈમ નથી, એના નામનું રટણ કરવાનો ટાઈમ નથી, તો એની જોડે ટાઈમ નથી. એટલે 5 મિનિટ, જાજુ તો નહીં કહેતો, પણ 5 મિનિટ બધું મૂકીને મોબાઈલ કે જે કામ ધંધો છે જે છે એક બાજુ મૂકીને 5 મિનિટ એના નામનું રટણ કરો. 24 કલાક જો તમારા એ હાચવા ના આવે અને તમારા શબ્દે શબ્દે જો હકારા ના ભરે તો મને ખોટ કહે. આ પેઢીને હવે જરૂર છે કે 5 મિનિટ ફાળવજો. 5 મિનિટ એના નામનું એક રટણ, એક તારથી એનું રટણ કરી જશો ને તો જીવનમાં તમને ખૂના નહીં મૂકે. બાકી તો પછી ઘોડા ધોળો કે પછી ધોળો કાકરું ધોળો તલછાણા ધોળો કોઈ ભેગું થતું નથી. તમારી કળ જ્યાં સુધી બળ નહીં કરે ને ત્યાં સુધી કોઈ તમારું દાનભાઈ કીધું ને થીગડું મારવા નહીં આવીએ. એ એને પૂછશે કે તારો છે, એમ કહે છે કે ના, તો ઓલો જવાબ આલી દેશે કે ના. હે, તમે તમારા દેવના નથી, કોઈના નથી. તમે તમારા દેવના હોવા જોઈએ. લ્યો ભાઈ, ખૂબ મજા. કે દાદા, કે દાદા જો ન જમોનો એવો આયો હખમો તો બધા ખમા કે છે, દુગડી વેડામો ખમા કે તો તારા જેવો તેરો કે દાદા, કે દાદા જો ન અમે ભગવાન ભાડા નથી, તારા તલસાણ્યા દાદા નો દીવો ભાડો અમે તો રૂબરૂ ભગવાન ભાડો. દાદા જો ન કોઈ દાડો તમારા ભોયેલા ભોયે પીડા નથી અને પડવાના નથી. કે જો ન પૂનમ ભરવી હોય તો દ્વારકા જવાય, બીજ ભરવી હોય તો રણું સારો માં પીરની તેરા. કરમ હોધવું હોય તો તલસાણિયા મારા દાદાના પાર જવું પડે. જો ન હાચો મન ન તન થાય એટલે તમારા ભાઈ ગમના હોય તો મારા દાદા તમને આપેલા. કાગળ હોય તો વંચાય, કોઈના મન વંચાય નહીં. ખેતર હોય તો ખેડાય, ડુંગરા ખેડાય નહીં. મનની વાતો જાણ તો તારા જેવો તેરો જાણ. મારા ખોરા કપાળના ઉજડા ભવિષ્ય તેરા ખમા તમને રો. દાદા કે ધાર્યું તો ધણી બનાવ, એણ ધાર્યું બનાવ તો મારા દાદા બનાવ. દાદા જો ન કોઈને રૂપિયાનો બળ હોય, કોઈને બાવડ બળ હોય, કોઈને સરકારી પટ્ટાનો બળ હોય. એમને શિવ કોણ કે તારા દીવાનો એમનો કાળજ બળ પેડો હોય. દાદા જો કે
જે દાળ કે જગત ન કપાર આપણા ઘરનો મોફારો વાગતો હોય તે દાળ લમણો ધુએ વાયડો હોય એ મારા સુખ દુઃખ ના ભાગીદાર મારા વાતો ના વિહામાં ખમા તનરો દાદા જન નમો તારા નો મન નમો તારા અવતાર નમો તારા ઉજળા અવતાર મારા ડાબા જમણા પહાડાના ઓ હુરખમાં તમનારો કે દાદા કે હરાના તો હો હગાય હશે ઇન બધું છે જીન નહીં હોય ને તારા દેવના ઓરતા હોય કે હાજો વિશ્વા પડો હોય એ મન હોજી અમારો ફરોડીએ પોકાર ના કરું ઘોડો પલોણ માંડી ના આવું તો મન દેવને ખોટો પડ હલો હલો હું ચોથા પરનું ધીરું છું ચોથા પર વગર તો ધૂણવાય નહીં રહેતું 3 વાગે તો વસ્તીના મોઢવા હંકે લઈ જાવ અને 4 વાગે તો ધૂણવા બેહું અને હું ઊભો થઉં અને મેળીનું મોઢું હોય અને મેળી રાજા કરણને ભેગી લઈને આવે ને તો જ ઊભો થયો કે આ વસ્તીએ ભાવ કરીને મોઢો કર્યો હોય એનું મોઢું અસલ વસૂલ ના કરાવતું દેરું મટી જાય હું કહું છું વસ્તીના અત્યાર સુધી તો મોઢવા હંકે લઈ જાય હોય પણ મારાથી કલાકાર થાકતા હોય કે દાદા ઉજાગરા કરાવે હે બધે આવો રંગ્યો ના હોય હે આ તો મેળીની મસ્તી છે અને જેને વળગ્યા એને વળગ્યા હે એમાં કદાચ 80 વર્ષનો ડોહો હોય 5 વર્ષનો છોકરો હોય એને મજા તો હરખી જ આવતી હોય નકર વસ્તીનું ઓળખાય શું કામ અડવો કહેવાય હે દી વખત ખબર વળગ વસ્તીને કામ અડવો થયો હતો ગઈ નાખો સાહેબ સુરવીરને યાદ કરવો છે તો અમારા પડાણાના પાદરમાં બેઠો એ અમારો વછરાજને યાદ કરવો છે સુરવીરને યાદ કરવો અશ્વપાલને યાદ કરવો છે કે ઈ જેદી ગાવ ગવત્રી માટે ચડતા હતા સુરવીરો અને ઈ ધીંગાણે જેદી ચડતા ખાંડું આવ્યું ખાખરે ને ધણ આવ્યું ધણ શેર પણ જેના દૂધડીએ દીવા બળે ઈ મારી વેગડ નો આવી વીર વાછરા બાપ એને જેને કહેવાય કે મીંડળપદના માંડવે ચડેલો રાજપૂત અને એક ફેરો બીજો ફેરો ત્રીજો ફેરો 4 ફેરા ફર્યા અને સામે છાતી સુધીનો ઘૂમટો તાણેલી જે રાજપૂતાણી ઉભી મર્યાદા હતી પેલા મર્યાદા હોય મલકની કેહર જાયા કુડમાં છંછેડો ઈ કેહરીને તો ધરબી દે ધૂળમાં સાહેબ છાતી સુધીનો ઘૂમટો તાણેલી રાજપૂતાણી અને આમ અડોને તો ડાક પડે એવી રાજપૂતાણી જેને હતી અને મર્યાદાનો વેશ હતો એને વરમાળા કાઢી અને વીર વછરાજે આપી દીધી કે રાજપૂતાણી વાટ જોવાય તો જોજે બાકી હવે હિમાડો વટવા દઉં તેથી વીર વછરાજની જનેતાનું ધાવણ લાજે બાપો હા અને બેને આવી અને ખાલી એક જ દુહો કીધો કે ખાંડું આવ્યું ખાખરે અને ધણ આવ્યું ધણ શેર પણ જેના દૂધડીએ દીવા બળે મારી વેગડ નો આવી વીર વાછરા
અને એને જ્યારે એક બે કડીમાં યાદ કરવો છે ત્યારે એ આ તો ઓલું ખાંડું આવ્યું જો ને ખાખરે અને દાણ આવ્યું દણ હે પણ જેના દૂધડીએ ધોળા દીવા બળે અરે મારી વેગળ નો આવી વીર વાછરા તો પોપટ ને પારે વાતણી રે પોપટ ને પારે વાતણી અને આ તો રાણા રમતું મેં એ પછી ખેલવા હાડાના જોને ખે અરે રે મારો વેગડ ના આયો વાસડો હજી મારો બાપ જાગે છે હજી મારો બાપ જાગે છે રે એવા પણ કારવાગે છે રે અને ડગો ડગ બાપ આગે છે તારી કૃપાથી પંથડા કાપ્યા રે બાપે કંઈક પર ચાયા પ્યારે નથી કરવી કોઈની હાજી રે કરો એક લંગની આજી રે નથી કરવી કોઈની આજી રે કરો એક લંગની આજી રે અકબર તું સલામની આશા રાખતો હોય તો રાખજે બીજે રે મેવાડી મોભ છે રાણો હે રાણા મેવાડી મોભ છે રાણો જીવ્યો તો સ્વાભિમાનની સાથે રે રાણો મારો રાણાની રીતે રે રાણો મારો રાણાની રીતે ધીંગાણાના ઢોલ જોવા અકબર તું સલામની આશા રાખતો હોય તો રાખજે બીજે રે રાણો મારો રાણાની રીતે રે રાણો મારો રાણાની રીતે રે ખમા 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 હું મેરડી આવી હમણે રાત હોતી હતી હમણે આવું અત્યારે ટાઈમ આવ્યો એ મને ખમાને મજા કહું ભાઈ હો એ મંડળને ખમાને મજા કહું છું ભાઈ ભલે મેળી આવી મૃત્યુ વધાય
આ છોકરાના પેટમાં એક વાત પડી, ચારનો ગગડે કોક તો દેરું આવીને મને કહે આમથી વાત કરનારો ધર્મ નહીં, જાતમાં ભેલો ભાલો મારીને વાત કરું એમ. હમી હાનથી એ વિચારતો કયું ધર્મ આવે ને મને ખાલી મારા દુઃખની વાત કાઢી દે. એ બાવડું પકડવું ને એ પેઢીની ભૂલી ગઈ. મારે જાજુ કહેવાનું નથી, જેને બાવડું મેળીએ પકડ્યું હોય તારા આંખમાંથી આહોડું પડે અને આહોડું ધરતી ઉપર પડે ને એ પહેલાં એનો ન્યાય કરતી આવે. પણ તારે ને એના 5 ડગલાનું સીટું, જેટલું 5 ડગલાનું. જગ્યા જોઈને ધોણાય. કુટુંબે જૂઠી પાડી હતી કે મેળી નહીં, તારા જ ભુવાએ ખોટી પાડી હતી ને, અને ઈ તારા ભુવા જોડે જો લાકડી ના બતાવું તો હું તને મટી જાઉં. જય હો દાદા, જય હો. હું કહું છું તલહાણાનો ધણી છું, ઈ ભુવા જોડે જો મેળીની રાખડી બતાવું તો જ મન છે. ઓગણી વીસ તો નહીં ને, જૂઠી પાડી હતી કે આ મેળી ખોટી. જો આજ બાવડું ચાલ્યું હોય અને સાચા ધર્મે ખપી જનારું ધર્મ હોય તો લખી રાખજે, ઈ જ ભુવા જોડે તારી રાખડી બંધાઈ. જે વસ્તીએ તારી નકારી હતી એ વસ્તીને જો તારા ભગવાન નાખી દઉં તો હું ધર્મ મટી જઉં રે. જા મજા કર. વેળાયું પડે મધરી રાતની અને રતનપુરની રાજા મેલડી હાંભળે 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 હાંભળે. હે મારા વાલા જી 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 વિહામાં મારા વાલા મરવાના એવી હાય મરવાના એવી હામાં મારી દેવી દેવી હે મારા વાલા. હે મારા વાલા જી 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 હાવા. નિર્ધણિયાનું નાડું કેવાય, હે મારા ગઢપડની લાકડી કેવાય, હે મારા રતન પરની રાજા મેલડી મટી જાઉં. મેળીની થાળકે જો ધુણવા ઉતર્યો હોય, મેળીને હારો હાર લઈને વાત કરતો હું તો જાજુ તો નહીં કહેતો, પણ આનો બીજો માંડવો આવે ને અને કદાચ આ છોકરાઓમાંથી ગમે એનું વાયક આવે ને તો દુનિયાની તારીખ હોય ને તો મૂકી દેજે. શું કહું છું?
દુનિયાની તારીખ હોય તો આ જવાબ યાદ રાખજે, મૂકી દેજે. અને 5 ગુણલા આના ગાજે, એ 5 ગુણલે જો તારી દુનિયા ના બદલી નાખું ને તો હું ધર્મ મટી જાઉં. ખાલી 5 ગુણલા એની તારા મનના ભાવના વર્તાના ઉતર છે. આવતો નહીં આવતો અવસર લે. અને આ છોકરા કહેવા આવે ને ગમે ની તારીખ હોય તો પડતી મૂકી દેજે, એ તારા કિસ્મતનો દાડો છે, યાદ રાખજે. આ મેળી તારો સિતારો એવો બનાવશે કે પાછું વળીને જોવાની. પણ આ શબ્દ મારો લખી લેજે, જો ભૂલી ગયો તો તારો સમય ભૂલી જશે. કે થવાનું કહું છું એટલે તારે હવે તૈયારીમાં રહેવાનું, કે જે બનવાનું હોય ને એ ભાંખીને જવું. હું કોદાળ કલમે વાતું નહીં કરતો, ભાંખીને વાતું કરું છું. અને દુનિયા કહે છે 2 વર્ષ પછી તમ તારા આ યુટ્યુબ ફેંદી લેવાની કે આજ બન્યું હતું, કે હા તો જ માનજે. જો સદધર્મની ખાતર પોતાનો પરિવાર જોવાય નતા રહ્યા ને તો ખોટું તો નહીં બોલીએ. કે કદાચ કોઈ ગાય કુંવાસીની લાજ બચાવવા જો માથું ઉતારીને હાલ દીધું હોય ને તો ખોટું બોલતા નહીં આવડે. અને અમારો શંકર કે ને એટલું જ કહીએ, એનાથી અમે ડગલું આગળ આપતા નથી. ઘરની પાયલીનું ઉમેરીને તને નહીં કહું, પણ આટલો શબ્દ લખી રાખજે, જો તારી કિસ્મતનો સિતારો ના બદલી નાખું. અને એક વચન એ આપું છું, મેળીને ભેગો થઈને કે દુનિયામાં કદાચ સિંદૂરે પાવા તને કોઈ આવે ને, જો તારા ગળામાં કંઈ અસર આવવા દઉં ને તો હું મટી જાઉં. દુનિયા આવશે એ કહી દઉં છું, દુનિયા આવશે રમત માંડવા, પણ સિંદૂર જેવું સિંદૂરે લઈને આવે ને તો તારા ગળે નહીં ઉતરવા દઉં. જા મજા કર. લાય લાય મેલડી આજે હડકનો હિલોળો, લાય મારી રાજા મેલડી લા. આજે આજે તમારા સેવકોને ખમા કે જે મારી મેલડી રે 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 હે મારી રાજા મેલડી ખમા કે. આજે લાય લાય હરખનો હિલોરો માં મેલડી લાય. અરે રે તારા સેવકો ગુણ લાગા, હે મારા વાલા વાલા દારે વિહામા. હે મારા વાલા ના રે વિહામા. મારા વાલા આજે વસ્તી ના આવડાલું છું, આ મારી મેલડી આવે આવે આવે. મન મધુરી રાત પડે એ મારી મેલડી હા ભરે મારી મેલડી હા ભરે. મારો નો ધારા એ માણાનો વિહામો બની જાય મારી આંખનું વાડી બની જાય. મન વેડાયું પડે એ મારી મેલડી હા ભરે મારી મેલડી મન હા ભરે. હે માં
હાથ લાંબા કરાવજે તો માં તારા સામે કરાવજે માં જગત સામે ન કરાવતી મારા નિર્ધનિયાનું એ નાણું મારી મેલડી મારા ગઢપણની લાકડી બની જા મારી મેલડી બની જા મારો અંગલનો એ ઉડાણ બની જાય મારી મેલડી બની જા ગવૈયો કદાચ મેળીનો સાચો ભાવ લઈને તર્ક આવ્યું છે રાજા કરણની વેળા હે મારે જાજુ કેવું નહીં દી ઉગનતી હાથમાં પહેલા દાડો હુરજ રાંધણના વડે પહોંચે પહેલા જો પ્રમાણ તારું પૂરું ના કરાવનું બેને તો લે હું ચોપાલ મટી જાઉં એ કદાચ તને એમ કીધું કે દાદાએ અમારી સામું નહીં જોયું બોલા એ અહીં વસ્તી બેઠી ઉદય જગતમાં કહેવત છે કે હમી હાનના હો ભુવા અને પરોઢિયાના પહોંચ અને હારી ખમાયું જોતી હોય ને તો પરોઢિયા સુધી જેનું જાગરણ કરવાની તેવડ હોય ને અમી હાંજમાં હુઈ જનાર ખીચડી ખાઈને હુઈ જનાર ને હાચી ખમાયું જડતી નહીં આ જાગરણ છે અને જેને હાચા ભાવથી હાચી નાભીથી આ દેવ પાછળ જેને ઉજાગરો કર્યો છે એનું મારો મહાદેવ ચૈયા લેખે નહીં જવા દે જાગરણ કરવાની તેવડ હોવી જોઈએ 12 ને 2 વાગે એટલે કે મને નીંદર ચડી પણ જેને આ મેળી વાસણ લમડો આવ્યો છે એને જાગરણ આવ્યું છે હાચી ભાવથી આજનું થોડું જાગરણ કરે કાલે 8 વગાડ્યા હતા હું તો નહોતો ને ભાઈ પણ હજુ એક પ્રમાણ કહું તમે 8 વાગે છૂટા પડ્યા ને આ ચોકની સામે જે કુંવાસી મળી હતી ને એ જાજી ની 13 વર્ષની એ મેળી હતી ઘરે જતા જતા હામી કુંવાસી હતી એટલે આ અવસર તમે એને પાર પાડ્યો તમારાથી ઝાઝા ઉજાગરાથી ને કર્યા તમને ખાલી નિમિત્ત બનાવ્યા છે આટલું કરો પણ આ મંદિરે જેટલા ધર્મ આવ્યા જેટલી વસ્તી આવી સાચા ભાવથી જેટલી આશી મૂકી છે 12 મહિના ગમે એમ વાપરશો તો નેઠવાની નથી ખૂબ મજા કરો આ મેળી હવે જગત બનાવવા બેઠી આ તો ખાલી ટેલર છે હું કહું છું આ ખાલી ટેલર છે જેથી મંદિર બનશે ને તેથી 9 દાડા ઉજાગરા કરજો 9 દાડા જો ધામધૂમથી વસ્તી નહીં ખવડાવે નહીં ને તો આ મેળી મટી જાય આ જાહેરમાં કહું છું 9 દાડા ખવડાવશે અને કોણ પૂરું કરશે તો એ જાણે
છે ને મારો મહાદેવ જાણે. પણ 9 દાડાનો અવસર મંડાય તો જ સાચું કહેજો કે આને મંદિર તમારું લીધું હતું, એને મંદિરે બહેણું હરખું કર્યું હતું, એ 9 દાડાનો અવસર મંડાશે. રતન પર આખું જોતું રહી જશે. અત્યારે તો કદાચ તમે 3000નું કર્યું હતું ને અત્યારે 4.5 થી 5000 વસ્તીને જમાડી, 4.5 થી 5000 વસ્તીને જમાડી છે. પણ 9 દાડાની અંદર તમે જેટલું રાંધ્યું છે અને 9 લાખ વસ્તીને જમાડો તો જ સમજો કે આ મેળી સાચું ધર્મ ધૂણવા આવ્યું હતું. આખું રતન પર જમાડો તો જ. દુનિયા કદાચ મેલ્લો જમાડશે પણ આ મેળી આખું રતન પર જમાડશે. અને છૂટથી વાયક આલજો કે હાલે આવજો. એનું નિર્માણ છે અને નિર્માણના આગમ વાણી તમને કરીને જાઉં છું કે તૈયારી રાખજો. 9 દાડાનો અવસર છે. મંદિર તો મંદિરની રીતે બનશે. તમારે ખાલી સાથ અને સહકાર જ હાલવાનો છે. રૂપિયો તમારે ગોતવાનો નથી. એને નિર્માણ કરીને મૂકી દીધું છે. એ રૂપિયાવાળો ધણી આવીને ઊભા કરી દેશે ને મંદિરનું કામ ચાલુ થાય. મંદિરની જે દાડે પ્રતિષ્ઠા પુનઃ કરવાની થાય અને તે દાડે 9 દાડાનો અવસર માંડીને બેસે. મજા કરો. 12 મહિને ને 12 મહિને જો ચઈ ખોટે આવવા દેતો આથી હવાયું ચાલશે. આથી પાછી પાણી કરશે નહીં. લો ભાઈ ખૂબ ખમાન, ખૂબ મજા. હે દાદા તારી ધોડી ધજાયું ભરગે, હે દાદા તારી ધોડી ધજાયું ભરગે, એ જોઈ મારા મન હરખે રે, એ જોઈ મારા મન હરખે મંદિરીએ. એ દાદા તારા પીડા પીતાંબર ધારી રે, એ જોઈ મારા મનોહર ખે રે, એ જોઈ મારા મનોહર ખે મંદિરીએ. હે દાદા તારી થોડી ધજાયું ભરગે, તલસાણા ગામ વાળા રે, તલસાણા ગામ વાળા રે, મારા દાદા તમે મારી ભેળા રેજો. પૂરા પૂરા આયા મારે આંગણે, હે મારા તલસાણા વાળા આયા આંગણે, મારા પૂરા પૂરા રે આયા આંગણે.
ઝાંઝી ખમાયું મારા હુરાપુરા મારા હુરાપુરા મારા તલસાણા વાળા મારા હુરાપુરા આયા મારે આંગણે વાહ. કે તાકાત વધારવા કે ભૂવાપણી કરવી હોય ચોપડી જોવન તો તમારું ધર્મ તમારા હાથમાં નહીં રહે. તમને જે કળ ભાગલે ધર્મ મળે એ હાવ હોનાનું, કેમ કે એમાં તમારા પેઢીની ચાક 5 આંગળીની પુનૈયો પડી છે. તો એ તમને કદાચ કુવામથી બહાર કાઢી શકશે. બાકી પારકું ઉશીનું લાઈન જો ધર્મ કર્યું છે ને તો કોઈ દાડ તમને એ મુશ્કેલ ટાઈમે ઉગારવા નહીં આવે. એટલે આ બધાને સલાહ છે કે જે કળ ભાગલે મળ્યું છે એની જ ભક્તિ કરે ખાઓ. બહારનું ઉશીનું લાઈન ધર્મ પૂજવાની જરૂર નથી. દુનિયાનું માનવાના બધાને છે, પણ પહેલું આપણા કળ ભાગલાનું જે મળ્યું છે હાવ હોનું છે. કેમ કે એને ગઢિયા હોય તપાડીને હોનું કર્યું હોય. એની 5 આંગળીની પુનૈએ કરીને હોનું બનાવ્યું છે. અને તમે તમારા જગતને દુનિયાને બતાવવા માટે જો બીજું ધર્મ ઝાલીને ફરશો ને તો એ તમને સમય જ બચાવવા નહીં આવે. અને તે દાડ તમારું કામ નહીં કરે ને આ કામ નહીં કરે. એટલે હવ વસ્તીને એટલું જ કહું છું કે જે મળ્યું એ હોનાનું પહેલું ઘરથી હેડજો, પછી કુટુંબથી હેડજો, પછી દુનિયાથી હેડજો. બાકી તો પછી બાજુવાળાને ઘેર ગાડી હોય ને કે દાદા મારે ઘેર ગાડી ચાણ આવશે. સાચું છે. બાજુવાળાને 40,000 પગાર ને તાર 15,000. પેલાને હપ્તા ભરવાની તેવડ છે તે લાવે, તારા 15 જતા રહે છે. દાદો કાલ ગાડી તો કહી દે હા પાડીને, 15 જતા રહેશે ખાઈશ શું? આ જેટલી વસ્તી સાંભળો છો એક વાત કહું છું કે તમારું 5 વર્ષ 7 વર્ષનું છોકરું હોય એને 500ની નોટ આલીને દુકાને મોકલશો કોઈ? એ જ છોકરું 18 વર્ષનું થાય મોકલશો ને? અડધો વ્યવહાર ઘરનો હાલ દેશો ને? હે? તમને ખબર છે કે એની કેપેસિટી નથી એટલે હું એને વ્યવહાર નથી આપતો. એની ઉંમર થાય એની કેપેસિટી બને એટલે તમે અડધો વ્યવહાર એને આપી દો તો તમારા દેવને ખબર છે કે તમારી કેપેસિટી જેટલી છે. હું કહું છું કે તમારા દેવને ખબર હોય કે તમારી કેપેસિટી જેટલી કેપેસિટી થશે ને એટલું આપી દે. પહેલાં તમે તમારી કેપેસિટી બનાવો.
તમને તમારા છોકરા ઉપર જો આટલી પેલી નહીં થતી તે દેવ છે. તમે એના જ છોકરા છો ને, એને ખબર તો રહેશે ને, નહીં રે કે અમારો છોકરો હવે જ તૈયાર થયો તેને હાલું. તો હાલ નથી મળ્યું તો નિરાશ ના થશો. ખાલી એના માટે લેવલ બનાવો ને, તમારું લેવલ બની જશે એટલે ઓટોમેટિક તમારા ખોરામાં નાખી દે. માગવાની જરૂર નહીં પડે. ખોટું હોય તો કહેજો ભાઈ. હું તમારામાંથી જ દાખલો આપું છું કે તમે જે વ્યવહાર કરો છો એ જ વ્યવહાર દેવ હાલે છે. તમે જેવી રેણી ગીણી કરો છો દેવ એવી જ રેણી ગીણી કરે. તમને ખબર છે કે મારા સંતાન આટલા તેવળમાં થયા તું એને આટલું આપવું, તો દેવને ખબર છે કે મારા છોકરા એટલા તેવળમાં થયા છે તો હવે મને આપવા દે કે ઈ જાળવી જશે. કે આપીશ અને જાળવી નહીં જાય તો કાલ એના ઈ મને ઠપકો હાલશે કે આલ્યું તું પણ બધું જતું રહ્યું. ઘણાને થાય છે ને, આવે જમીન વેચાણી કરોડ રૂપિયા આવે અને 2 વર્ષ તરિયા ઝાટે. નહીં થતું. પણ જો તમારા દેવનું હાચપ હોય, તમારા ગૈરિયાની 5 આંગળીની પુનઃ સાચી હોય તો તમારી કેપેસિટી પ્રમાણે જ મળશે. એટલે ચિંતા એ નહીં કરવાની કે પેલો કરોડપતિ હું ચમની છે. મારે હજુ એના લેવલ દેવના જોડે લેવલ બનાવવાની વાર છે. હજુ કદાચ એના જોડે હું નાનો છું. આટલું સમજી જાશો ને તો કોઈ દી દુઃખ નહીં આવે. બાકી બીજાનો બંગલો જોઈને આપણી ઝૂંપડી તોડીએ દુઃખ જ છે. એમાં કોઈને કહેવા જવાનું નથી. પછી દેરા ગમે એમ રખડો તો ઈંચે ભેગું થતું નથી. પણ જે દાડે દેવને કહેવા બેહો, હાચીના વિધિ પોકાર કરીને કહેજો, ઉપલા મનથી નહીં. એકવાર હાચીના વિધિ પોકાર કરીને કહી દીધું એટલે એને ખબર છે કે એનો સમય બનશે એટલે તમારી જોડે ઓટોમેટિક આઈને ઊભી થઈ જશે. સમજાય? આ કોયડા રે ને મારવાથી જ દેવ નહીં પેલા થતા. તને કહું આની રીત છે. આ શું છે ને એને પેલા ઓળખતા શીખશે. દુનિયા મારવા માંડી એટલે આ વસ્તુ એ નથી. આનું નામ કોયડો છે કે જેથી ગૂંચ પડે ને દેવમાં નાપડામાં તે દી આને આવે. ત્યાં સુધી આનો ઉપયોગ નહીં આવતો. અને કે ફોડા ફોડી જ નાખે. સમજાય? બધા ધર્મની નિશાનીઓ મૂકી, રમત માંડવા નહીં મૂકી. એટલે આને બહુ વિચારીને પડવું. બરોબર? જે દાડ સાચું ધર્મ હોય અને ધર્મે પડખું ઝાલીને કોયડા ઉકેલતી હોય ને તે દી કદાચ આવા 10 લઈ લેજે. જો એક લોહીનું ટસકું ફૂટવા દઉં તો. સમજે? પણ મેં જેટલું કીધું ને એટલામાં તને સમજણ પડી જઈ હોય તો તું એથી આગળ હેડવા માંડ્યો. હાલ કીધું ને કે જે ધર્મ જે દેવ જે કેપેસિટી પ્રમાણે પકડે ને, આટલી બધી વસ્તીમાં તારું બાવડું ઝાલ્યું તું, કંઈક હશે તાણ ઝાલ્યું તું. હવે તું હોઈ જા, એને જાગવાનું અને એને રસ્તો બનાવવાનો અને તને સાચો એને કરવાનો. તું તારી જાતથી સાચો થવા જાય કોઈ દી નહીં થઈ. હું શિખામણનું દેવ છું. મારી વાત કદાચ ઝેર જેવી લાગે, અત્યારે બધા વચ્ચે કહી દઉં એટલે ઝેર જેવી લાગે, પણ સાચું કહીશ. કારણ કે હેડ છે સાચું કહેવાની. તને ખોટું લાગે 2 રોટલી વધારે ખાજે, મને એનાથી કંઈ ફેર પડતો નથી. પણ સાચું તો હગા બાપને કહેવાનું. બરોબર? પણ હગા બાપને કહેવાય. દાદાએ કીધું સાચું હગા બાપને કીધું એટલે બજાર વચ્ચે ના કહેવાય. આ એ સાંભળવા જેવું છે કે પેલા હે ને બાપનું સાંભળી લેવાનું. બાપ કદાચ ક્રોધમાં આવ્યો ને આપણાને 2 શબ્દો કહેતો ને તો ટાઢા કાળજી સાંભળી લેવાનું. કીધું પછી જ્યારે એમનો ક્રોધ શાંત થઈ જાય ને પછી તમે એમ કહો કે બાપા તમે આ વસ્તુ કીધી સાચી, તો એ જ બાપુ કહે છે કે ના મેં ખોટું કીધું. પણ બાપ કહેતો હોય ને એની સામું થઈ જાઓ
એટલે કે બાપને સાચું થકા બાપને કહી દેવું, તમે જ કીધું હતું ને દાદા, તો એ ટાઈમે ના કહેવાય, સમય જોઈને કહેવાય. એના માટે સમય જોવો પડે. સમજ્યા? એટલે સમય વગરનું તો બધું નકામું. બાપ ડેલીએ બેઠો ને બે શબ્દો કહેતા, એ ડોહા સાનો માનો બે તને ખબર ન પડે, એને તને મોટો કર્યો, જો એને ખબર ન પડતી તને મોટો ન કર્યો.